ઘણા લોકો કહે છે કે હું જાપ કરું છું પણ જીવનમાં કંઈ બદલાવ આવ્યો જ નથી. જીવન તો એવું ને એવું જ છે. થોડુંક સત્ય સાંભળશો તમે આજે? તો સાંભળો. જાપ મંત્ર નથી, જાપ એક સંબંધ છે. જો કોઈનું નામ તમે બોલાવો વિશ્વાસ વગર તો તમને લાગે છે કે વ્યક્તિ તરફથી તમને જવાબ મળશે, કંઈક ચેન્જીસ આવશે? કદી નહીં આવે. કૃષ્ણ ભગવદ્ ગીતામાં એવું કહે છે કે મન મના ભવ મદ ભક્તો, 18મા અધ્યાયનો આ શ્લોક છે ગીતાનો. કૃષ્ણ એવું કહે છે કે તમે મારું સ્મરણ કરો, મારા નામનું જાપ કરો અને મારા ભક્ત બનો. જાપ ફક્ત માળા ફેરવવાનો વિષય નથી હોતો સાહેબ. જાપ એટલે કૃષ્ણને તમારા જીવનમાં એક સ્થાન આપવા સમાન છે. અમે તો જાપ કરીએ છીએ પણ નિર્ણય કૃષ્ણ વગર લઈ લઈએ છીએ. અમે તો નામ લઈએ છીએ પણ અહંકાર છોડતા નથી. અહંકાર બિલકુલ ઓછું નથી થતું નામ કર્યા પછી પણ. નામ તરત અસર ત્યારે કરે જ્યારે તમારું સમર્પણ ભગવાનના ચરણોમાં હોય. સમર્પણ વગર જાપ અસર કરતો નથી. જ્યાં અપેક્ષા છે ત્યાં પરિણામ એકદમ મોડું મળે છે, અને જ્યાં સમર્પણ છે ત્યાં પરિવર્તન આપોઆપ થઈ જાય છે. આથી જાપ ચાલુ રાખજો, પણ આજે એક વાત તમારા જાપમાં ઉમેરજો અને કહેજો કે હે કૃષ્ણ, હું તમને બદલવા નથી માંગતો, પણ તમારા નામની અગર કૃપા થાય તો મારું હૃદય તમે જલ્દીથી બદલી નાખજો. હરે કૃષ્ણ.